પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 23મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 21મો અધ્યાય 20થી 25મી કલમ સુધી. પિતરે પાછળ ફરીને જોયું તો ઈસુના વહાલા શિષ્યને, જેણે ભોજન વખતે છાતી સરસા ઢળીને પ્રભુ કોણ આપને દગો દેવાનો છે એમ પૂછ્યું હતું, તેને પાછળ પાછળ આવતો જોયો. એને જોઈને પિતરે ઈસુને પૂછ્યું, અને પ્રભુ આનું શું? ઈસુએ કહ્યું, મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછું આવું ત્યાં સુધી એને રોકાવું, તો એમાં તારે શું? તું તારે મારી પાછળ પાછળ આવ. આથી ગુરુબંધુઓમાં એવી વાત ફેલાઈ ગઈ કે શિષ્ય મરવાનો જ નથી. જો કે ઈસુએ એવું કહ્યું જ નહોતું, એ મરે નહીં, પણ માત્ર એટલું જ કહ્યું હતું, મારી જો એવી ઈચ્છા હોય તો હું પાછો આવું ત્યાં સુધી એને રોકાવું, તો એમાં તારે શું? એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે કે એણે જ આ બધી વાતો લખી છે, અને અમારી ખાતરી છે કે એની સાક્ષી સાચી છે. ઈસુએ આ ઉપરાંત બીજું ઘણું ઘણું કર્યું છે. તે બધું જોકે એક એક નોંધાવવા જઈએ તો એટલા પુસ્તકો ભરાય કે મને લાગે છે કે આખી દુનિયામાં પણ માય નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈએ તબેનું, ઈશ્વર આપણે દરેકને યુનિક રીતે કે દુનિયામાં એક જ વ્યક્તિ તરીકે આપણે બનાવે છે. ગર્ભમાં રહીએ ત્યારે જ પ્રભુ આપણે પસંદ કરે છે. આપણે કોઈની સાથે સરખામણી ના કરી શકાય. દુનિયામાં ઘણા બધા લોકો આધેયકાય કરીને હોય, અભિમાનના લીધે દુઃખી થાય છે. જિજ્ઞાસા એટલે બીજાની બાબતમાં જાણવું, જે પોતાનું અહમ બતાવવા માટે હોય, તો પછી એના લીધે અને ડર લાગતું હોય કે મારા કરતાં કદાચ આગળ જતો હોય એમ કરીને. પ્રભુ ઈસુ તો ગઈકાલના શુભ સંદેશમાં કહ્યું કે તું મારી પાછળ પાછળ આવ. પ્રભુ તો એને જવાબદારી સોંપી હતી, મોટી જવાબદારી, અને સાથે સાથે કયા પ્રકારના મરણ પામવાના છે એ પણ બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું પિતરને. એટલે આજના શુભ સંદેશ પાછા જોતા યોહાન આવતા હતા. એટલે પિતરની ઈચ્છા છે, આનું શું? કૃષ્ણ ભાઈએ તા ભાઈઓનો પ્રભુ શું કહે છે, એમાં તારે શું જાણવાનું છે? તારે તો તારું કામ કરવાનું છે. ઈશ્વરના રાજ્ય આગળ વધારવાનું એ તારું કામ છે. જેવી રીતે તારા માટે કામ સોંપ્યું છે, એવી રીતે બીજાને પણ બીજું કામ છે. દરેક માટે અલગ અલગ કામ છે. પિતર સહિત થઈને સાક્ષીમય જીવન જીવ્યા, અને યોહાન પ્રભુ વિશે લખીને સાક્ષીમય જીવન જીવ્યા. સાક્ષી બે પ્રકારની છે. જીવતા સાક્ષી, જીવીને સાક્ષી પૂરીએ છીએ. પ્રભુ ઈસુ પરની શ્રદ્ધાને લીધે મરણ પામી સાક્ષી પૂરીએ છીએ. એટલે યોહાન કહે છે કે આ સિવાય ઘણું બધું લખેલું છે. પ્રભુ ઈસુના જીવનમાં પ્રભુ છે કરેલા બધું લખવાનું હોય. આખી દુનિયામાં ચોપડી માય નહીં. એટલે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને સમજાવે છે. પ્રભુ આપણને દરેક રીતે દરેકને એક અદ્ભુત વ્યક્તિ તરીકે બનાવ્યું છે. આપણામાં જે શક્તિ હોય, જે ટેલેન્ટ હોય, જે આવડત હોય, એ બધું ઈશ્વરના લીધે છે. એમાં આપણે અભિમાની બતાવવાની જરૂર નથી, અહંકાર થવાની જરૂર નથી. અને એ જ રીતે બીજાને જોઈને, બીજાની જે જિજ્ઞાસા, એનું શું ક્યુરિયોસિટી કહેવાય, એ જોઈને આપણે દુઃખી થવાની જરૂર નથી. સુખી જીવન માટે
એકમાત્ર માર્ગ છે. પ્રભુ મને આ રીતે અદ્ભુત રીતે થાય છે અને મારામાં આટલી બધી શક્તિઓ આપી છે, મારા જીવનમાં આટલી બધા આશીષ આશીર્વાદ વરસાવ્યા છે, એમ કરીને જીવીએ. અને મારું કામ જેમ પિતરનું કામ હતું એવી રીતે દરેકનું પણ જીવનમાં એક લક્ષ્ય હોય છે, એક હેતુ હોય છે. અલગ અલગ રીતે આપણે સાક્ષીમય જીવન જીવી શકીએ. આપણા જીવન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં લાવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.